મહેસાણામાં આવેલ રાધનપુર રોડ જે મહેસાણાનો આઇકોનિક રોડ તરીકે તથા વીવીઆઈપી કહેવાતો રોડ છે, પરંતુ અહીંયા રાધનપુર ચોકડીથી લઈને ડીમાર્ટ સર્કલ સુધી કોઈ પ્રકારના જાહેર શૌચાલય ઉપલબ્ધ નથી. તેની સામે મિનરલ વોટરના 2 પ્લાન્ટ ઉભા કરી દેવામાં આવે છે. જે જરૂરિયાત છે તેની જગ્યાએ આવક ઊભી કરવાનું સાધન ઊભું કરી બેઠા છે. મહેસાણાના સહારા ટાઉનશીપની પાછળ આવેલ બ્રિગેડનગર વિસ્તારમાં આપ પાર્ટીની જંગી મહાસભા યોજાઈ, જ્યાં છેલ્લા 30 વર્ષથી જેસે તેની સ્થિતિમાં સ્થાનિકો જીવન ગુજારી રહ્યા છે. 30 વર્ષ સુધી વિકાસના નામે કોઈ જ પ્રકારનું કામ થયું નથી. આ વિસ્તારમાં ઘણા મકાનોમાં શૌચાલય પણ નથી. આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 1ના લોકપ્રિય ઉમેદવાર આશિષ પટેલ જેઓ એક પત્રકાર પણ છે, તેમને આપણા વિસ્તારની પ્રાથમિક સુવિધા તથા ભૌગોલિક સ્થિતિને આધારે વરસાદી પાણીનો ભરાવો, ગટર વ્યવસ્થા, રોડ રસ્તા વગેરેથી વાકેફ છે. જેઓએ વોર્ડ નંબર 1ના ઉમેદવાર તરીકે આપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. મહેસાણા વોર્ડ નંબર 1માં વર્ષોથી સ્થાનિકોને એક જ માંગ રહી છે. ગટર વ્યવસ્થા તથા વરસાદી પાણીના નિકાલ માટે અવારનવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, છતાં કોઈ પ્રકારનો નિકાલ કરવામાં આવ્યો નથી.